નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? તો મિત્રો, આજે છે તારીખ 3/6/2024. વાર છે આજે સોમ ને સવારના વાગ્યા છે 7:15. આપણે ડ્રેગન ફ્રૂટ રોપવા આવી દીધા છે. આ છે ને આપણા ઓલા હતા થેલીવાળા રોપા હતા, મતલબ પ્રોપર બનાવેલા રોપા છે. આ બધા આપણે કટિંગ કરેલા છે, ડાયરેક્ટ લીફ કટ કરીને આવેલા છે. એટલે પાણી મસ્ત અપાઈ ગયું, એવું બધું રીઝી ગયું છે એકદમ જોરદાર. હવે પઠોળી પાણીની જરૂર નહીં પડે, મસ્ત રીઝી ગયું છે ને, જોરદાર રીઝી ગયું છે બધું. ઘાસ છે જબરદસ્ત, કારણ ઘાસ તો ઉગે એનું કારણ તમને કહું. વરસાદ આવશે એટલે ચોમાસામાં ઘાસ ઉગવાનું તો નોર્મલ છે. આ આપણા રમેશભાઈ, પેલી તો બધી આ વંજીઓ સરખી કરવાની છે. કેટલી લાઈનો રહી છે જોઈ લઈએ. મિત્રો, આપણે ફંગીસાઇડની દવા બધામાં લાગી ગઈ છે, થઈ ગયા છે રોપા બધે. થોડુંક રહ્યું છે, રમેશભાઈ આપણે કરે છે. એકાદું કેરેટ ભરાશે, પછી ઓલી 3 લાઈનો રહેશે. 3 ને આમાં એક અડધી કટિંગ. જોઈએ હવે શું થાય છે. પેલું પતી જશે, ઓલી વાડી આપણે કાપવા હાલે જશું, નહીં રમેશભાઈ? તો મિત્રો, આ પૂરું થઈ ગયું છે. અહીંયા છે નહીં હવે રોપાય કે 4 કેરેટ છે. રમેશ જાય છે આપણો ત્યાં રોપા મૂકવા. આ લાઈનમાં થોડાક રહેશે, પછી આ લાઈનમાં જશે એક, એટલે 1.5-2 લાઈનો રહેશે. થોડીક બહુ નહીં રહે, પછી હમણાં જ જઈને રોપા કાપીને લઈ આવી, એટલે કામ પૂરું થાય. બધું ત્યાં સુધી વાવી દે. આજે સાંજ સુધી બધું પૂરું થઈ જશે. પછી કાલે બધું મગફળીની તૈયારી કર્યા, સેડા બેડા સાફ કરી, પછી બિયારણ બધું કરીને લઈ લઈ. તો પરમ દિવસથી મગફળી વાવવાનું ચાલુ થઈ. કાલે દાંતી ખેડી જાય, વાવવાનું થઈ જાય એટલે આપણું પછી મગફળીને પાણી આપાતું થઈ જાય. દવા છાંટીને ઓલી ખડની ચાલુ થઈ જાય એટલે પછી કામ પૂરું થાય. પછી રમેશની લોકો 2 જણા જવાના છે ત્યાં, ગુજરાત જવાના છે. તો એ જઈ આવે એટલે પછી 4-5 દાડામાં પાછા વળી આવશે. 4-5 દિવસ લાગશે એટલે એ થઈ જાય. પછી આપણે બીજું કાંઈ કામ તો છે નહીં, ત્યાં નીંદવાનું છે, એ નીંદવાનું કરી દઈએ ચાલુ. ત્યાં ડ્રેગન ફ્રૂટનું પછી 15-20 દાડામાં ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું થશે. એટલે કામ એક પછી એક ચાલુ જ પડ્યું હશે. એટલે થોડુંક બીજી રે માણસો બધા આપણું કામ પણ થાય, એ લોકોની મજૂરી પણ નીકળે, એટલે બધું ધીમે ધીમે ચાલે પડ્યું. આટલું છે મગફળી અહીંયા છે, ને એક બાજુ ઓલું છે ને આપણે આંબા વાવ્યા છે, ત્યાં પણ છે મગફળી વાવવાનું. કાલે થોડીક ગરમી હતી વધુ, આજે થોડુંક પવન લાગે છે ઠંડો. ધીમે ધીમે પવન આ બાજુથી લાગતો તો આમ થઈ ગયો છે. હવે ધીમે ધીમે આમ થશે એટલે વરસાદ આવશે. કમાય વાર લાગે કમાય તો પાણી ક્યાંના સમાય, એટલે વરસાદ જોરમાં પડે. એનામાં પૂરા થઈ જશે મારા ખ્યાલ કે 2 રહેશે, પછી લાઈનો જોઈએ કેમ થાય છે. લગભગ તો હવે 600-800 રોપા જોઈશે. એટલે ઉંમરથી બધા ત્યાંથી શું છે, બધા કટિંગ કરીને લઈ આવશું. ત્યાં તો પછી ખોટો ફેંકવો પડે, એટલે અહીંયા ગમે તે એક જગ્યાએ વાવી દઈશું. નીચે ઉપર ક્યાંક પછવાડી ક્યાંક વાવી દઈશું. એટલે પછી આમાં ક્યાંક રોપો ખરાબ થાય તો ત્યાં હળવું રોપો હોય તો સીધો એ નાખવા થાય. એટલા માટે થઈ જાય એટલે શાંતિ થઈ જાય. પાણી બધે પડે છે. વચ્ચે ડ્રેગન ફ્રૂટમાં જે વચ્ચે ઉપરવાળામાં છે ને, ત્યાં વચ્ચે ટ્રેલી સિસ્ટમ નથી, તો વચ્ચે ત્યાં એક લાઈનમાં છેલ્લી બાકી ગમે બધા આ બાજુ ગમે ત્યાં વાવી દઈશું. વાવી દે એટલે વાંધો ના આવે. ત્યાં શું છે, પડી જાય એટલે રેગ્યુલર થઈ જાય રોપો. પછી જ્યારે આનામાં ક્યાંક નાખવાનો ફંગસવાળો રોપો આવી ગયો, બીજું કંઈક થયું તો ત્યાં નાખી દઈએ આપણે રોપો. એટલે 8-10 દિવસમાં પાછો ઉપડી જાય રોપો, એટલે આપણે પ્રોબ્લેમ ના આવે. ચાલો જલ્દી કામ કરાવી. પછી અત્યારે હજી વાગે છે 10. જલ્દી 2 કલાકમાં ત્યાં કટિંગ થઈ જાય ને લઈ આવે, બપોર પછી વવાઈ જાય અહીંયા રોપા. એવું જ કરશો. આજે કામ પૂરું કરવું જ છે આ ડ્રેગન ફ્રૂટનું. તો મિત્રો, રોપા કટિંગનું બીજું બાજુથી કટિંગ થઈ ગયા છે. અત્યારે હવે રોપા બનાવવાનું ચાલુ છે અહીંયા. તમે જોઈ શકો છો
હવે આટલું જે ઢગલો દેખાય છે નીચે એ જ છે. રમેશને આપણા કરે છે કટિંગ. ને સાઈડમાં જે ઝીણા ઝીણા છે એ સાઈડમાં પગાવતા આવે છે. તો મિત્રો હવે કટિંગ બધી પૂરી થઈ ગઈ છે રોપાની. બધી લઈ ગયા રોપા. જે 30 કેરેટ ભરાણા, એ 30 ને એક અડધું એટલે 30 5 કેરેટ ભરાણા. એ 1500 રોપા થયા. 900 રોપા વધશે. આપણે એ વચ્ચે ક્યાંક ટોપો નબળો થાય કે સુકાઈ જાય તેમાં કામ લાગશે. અહીંયા કેટલી કટિંગ કરી છે બતાવું તમને. ક્યાં ફંગસ છે. અમુક રહી ગયા છે. પછી ડ્રેગન ફ્રૂટ ઉતારશું ને ત્યારે આપણે કટિંગ કરી દઈશું. જરાક ઓલું લઈ લઉં થંબનેલ. આજે પૂરું શાંતિથી. કાલ સવારના કાલે 11 વાગ્યા સુધી બધું પૂરું થઈ જશે. ટોટલી કામ પૂરું રોપાનું ડ્રેગન ફ્રૂટનું. પછી ત્યાં મગફળી વાવશું. 2 દિવસ થઈ ગઈ તમને બતાવશું કે શું છે નથી. કઈ દવા આપણે મિક્સ કરીશું દાણામાં બધું બતાવશું આપણે તમને. ચાલો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી રામ.